એચએનજીયુમાં ઉત્તરવહી કૌભાંડને લઈ મોઢવાડિયાનું નિવેદન. સરકાર કોઈને છાવરવા નથી માંગતી. તપાસમાં જે પણ જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. કસૂરવાર સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે તેવી પણ મોઢવાડિયાએ વાત કરી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરી બદલવામાં આવી હતી એ બાબતે રાજ્ય સરકારે કોઈ પગલાં લીધા નથી. પરંતુ કિરીટભાઈએ પોતે કહ્યું છે એમ પણ આ બાબતે પોલીસ કેસ નોંધાયેલો છે અને પોલીસ કેસ કરવામાં આવેલો છે અને તપાસને અંતે જે કોઈ પણ જવાબદાર ઠરશે એની સામે ચોક્કસપણે પગલાં લેવામાં આવશે અને એની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એ બાબત રાજ્ય સરકાર વતી નિશ્ચિત રહેવાનું છે કે આવા કોઈ પણ બનાવોને સરકાર છાવરવા માગતી નથી અને જે કોઈ આ ગેરરીતિમાં સામેલ હશે એ પોલીસ તપાસને અંતે જે બહાર આવશે એની સામે પગલાં લેવામાં આવશે. તો આ તરફ જમીન માપણી મુદ્દે પણ ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નિવેદન. કોઈ ખેડૂતની અરજી ફાઇલ કરવામાં આવી નથી. દ્વારકા જામનગરમાં આવેલી અરજીઓના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી છે. કોઈ પણ ખેડૂતની અરજી ફાઇલ કરવામાં ન આવી હોવાનું પણ મોઢવાડિયાએ જણાવ્યું છે. જે જમીન માપણી થઈ અને એ માપણી સંદર્ભે જે કોઈ ખેડૂતોએ એની પુનઃ માપણી માટેની અરજી કરવામાં આવી છે એ તમામ અરજીઓની માપણી વિનામૂલ્યે કરી દેવાની રાજ્ય સરકારે જાહેરાત કરેલી છે. અને એમાં દરેક જિલ્લાની અંદર આવી ફરિયાદોનો નિકાલ કરવા માટે આ પ્રક્રિયા સતત ચાલુ છે. જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર પણ જે ફરિયાદો આવેલી છે એમાંથી ઘણી બધી અરજીઓનો નિકાલ થયો છે અને બાકીની જે અરજીઓ છે ખેડૂતોની એનો પણ દરેકે દરેક ગામમાં જઈને એ ગામને ક્લસ્ટર બનાવીને તમામ અરજીઓનો વિનામૂલ્યે નિકાલ કરવામાં આવશે અને એ પ્રમાણે પ્રમુલગેશન પણ કરવામાં આવશે. એટલે કોઈ પણ ખેડૂતની અરજી છે એ ફાઇલ કરવામાં આવેલી નથી. તમામની માપણી કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરેલી છે.